એક સમયમાં બેફામ વ્યક્તિ, હું પોતે બુટલેગર, ખટારા મોઢે દારૂ ઉતારતો હતો. મહિપતસિંહના જીવનમાં ક્યારે એવું લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું છે? આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જી. પૈસા વગર જીવનમાં કાંઈ જ નથી, હમ પણ મહિપતસિંહના જીવનમાં પૈસાને કેટલું મહત્વ? તલભાર. ખરેખર આ વાત સાચી છે, મહિપતસિંહ દારૂ વેચતા પણ એ ક્યારે પીતા? તાજેતરમાં આપણે જોયું કે સંસ્કૃતિનું રક્ષણ કરનારા, હા. સ્ટેજ પરથી સંસ્કૃતિની વાતો કરનારા હમ અત્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે. હમ. તો એ વિચાર વિશે આપ શું કહેશો? નમસ્કાર મિત્રો, મહાદેવ હર. હું છું આપનો અમન ગોસ્વામી. ગુજરાતમાં કલાકારો તો ઘણા છે, પણ આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ કે જે પોતાના મિજાજ અને સિદ્ધાંતોના કારણે એક આગવી ઓળખ ઊભી કરી છે. એમના વ્યક્તિત્વને જોઈ અને ચાર પંક્તિઓ યાદ આવે: નીર ખારા નીરખી મરજીવા ફેરવમાં મોહ, તળિયા તપાસી જોત અને કુબેર પણ કંગાળ લાગશે. જેમને જોઈને એમના વ્યક્તિત્વનો અંદાજ ન લગાવી શકાય એવા પ્રખર લોક સાહિત્યકાર અને સત્યવક્તા શ્રીમાન મહિપતસિંહ જાડેજા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મહિપત બાપુને કહું કે મહિપત બાપુ, પહેલાં તો જય માતાજી. આમ તો તમને આખું ગુજરાત ઓળખે છે, તમને કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ સંવાદના દર્શકોને તમારો ટૂંકમાં પરિચય, તમારા પરિવારનો પરિચય, તમારા પ્રાથમિક અભ્યાસ વિશે થોડી માહિતી આપશો? જય માતાજી, જય ભગવતી, જય ભવાની. મારું નામ મહિપતસિંહ જુવાનસિંહ જાડેજા, મારું ગામ માણેકવાડા, તાલુકો કોડડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મારો અભ્યાસ 9 ધોરણ પાસ છે. અને મારા પરિવારની જ્યારે વાત આવતી હોય તો હું પોતે, મારા ધર્મપત્ની અને 2 સંતાનો, હર્ષરાજસિંહ અને નિકુલસિંહ જાડેજા. આપનું સાહિત્ય ક્ષેત્રમાં પદાર્પણ ક્યારે થયું અને આપે સાહિત્ય ક્ષેત્રમાં જ્યારે પગ મૂક્યો તે સમયનો માહોલ કેવો હતો, એના વિશે થોડીક ચર્ચા? બહુ સારી વાત છે, કારણ કે સાહિત્યની કોઈ, લગભગ હું માનું છું ત્યાં સુધી, તારીખ નથી હોતી. હા. બધા દાવા કરે એની અરે આપણને કાંઈ નિસ્બત નથી, પણ સાહિત્ય ક્ષેત્ર કે સંતવાણી ક્ષેત્રની રુચિ માણસના જીવનમાં એક કુદરતની પ્રેરણાથી પ્રારબ્ધ થતી હોય છે. એવી રીતે મને ખ્યાલ છે ત્યાં સુધી 2001થી તો હું આ સાહિત્ય ક્ષેત્રની મલિકોર અને ડાયરામાં પરિવર્તિત થયેલો છું અને ત્યારનો હું આ કાર્યક્રમ કરું છું. બરાબર. આપે આટલા બધા કાર્યક્રમ કર્યા, એમાંથી તમારો કોઈ એવો યાદગાર ડાયરો કે જે તમે દર્શક મિત્રોને કહેવા માંગતા હોય? મારા જીવનનો અમૂલ્યમાં અમૂલ્ય ડાયરો જો હું કોઈ માનતો હોય તો એક તો મારા પૂર્વજોની ભૂમિ. ડાયરાઓ બધા મારા આનંદિત જ હોય છે, પણ એમાં ખાસ કરીને મારા પૂર્વજોનું જ્યાં યુદ્ધ થયેલું એવી, એટલે અમારું જામનગર જિલ્લાનું ધ્રોળની બાજુમાં ભૂચરમોરી ગામ. બરાબર. અને ભૂચરમોરીની મલિકોર જે મેં પ્રોગ્રામ કર્યો એ મારા જીવનનો બેસ્ટ અને ખૂબ યાદગાર ડાયરો છે. આપનું જીવન જે તે સમયે વિવાદોથી ઘેરાયેલું હતું. જી. અને એ વિવાદો વચ્ચેથી નીકળી, એ વિવાદોનો સંઘર્ષ, અને કહેવાય ને કે વાલિયામાંથી વાલ્મીકી બનવાનો આપનો આ સફર કેવો રહ્યો? પહેલાં તો નીચતામાં જ નારાયણ આવે, હું એવું માનું છું. આવા અસંખ્ય દાખલા છે. મેં જોયું છે ત્યાં સુધી જેસલજી, માલદેજી, આ બધાના ઇતિહાસો આપણે જાણીએ છીએ કે એમાં ક્યાંક પેલા ક્રૂરતા છે ને પછી જ નારાયણ પરિવર્તિત થયા છે. એવી રીતે 100% તમારો પ્રશ્ન સાચો છે, કારણ કે હું એક સમયમાં બેફામ વ્યક્તિ, હું પોતે બુટલેગર, ખટારા મોઢે દારૂ ઉતારતો હતો. મને કહેવામાં જરાય સંકોચ નથી, પણ મારા જીવનનો જે યુટર્ન છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો અમારે ગોંડલની બાજુમાં બંધિયા ગામ, અને બંધિયા ગામની અંદર રામદેવજી મહારાજના પરમ સાધક, પરમ ઉપાસક એટલે બા શ્રી જનકબા જાડેજા, દરબારના દીકરી, જાડેજા દરબારના દીકરી, અને સાત્વિક ભક્તિ, સાત્વિક ભજન અને ગ્રાહણીને છાજે એવું એમનું ભજન. એમની સંપર્કમાં આવ્યા પછી પણ હું જો કે ધંધો તો કરતો જ તો, પણ સંજોગાવસ્થા એક દિવસ ઘટના એવી ઘટી કે અમારે કચ્છમાં જવાનું હતું. હું અને જનકબા બે સાથે જવાના હતા. જનકબા પણ જાડેજા દરબારના દીકરી હોવાના નાતે હું એમને ફૈબા કહેતો હતો.
એમનું મૂળ ગામ ભદ્રેશ્વર છે, પણ એમની કર્મભૂમિ એટલે અમારું ગોંડલની બાજુમાં બંધિયા ગામ છે, એ બંધિયા ગામની માલિકોએ પોતાની કર્મભૂમિ એમને બનાવેલી. એટલે જનકબા ફઈબાને તેડવા માટે થઈને ગયો ત્યારે 2-5 બહેનો એમની પાસે જનકબા પાસે બેસી અને રોતા હતા અને ફરિયાદ કરતા હતા કે ભાઈ અમારા ઘરેથી દારૂ પીવે છે. એટલે ફઈબાનો એવો સ્વભાવ, બહુ સહજ જીવન, આશ્વાસન આપતા હતા કે ભાઈ મૂકી દઈએ કે પીવે, પણ આપણા સમાજની માલિકો આવું કંઈક બનતું હોય છે તો થોડુંક આપણે પણ જાળવવું. અને એ બેનને જેમ તેમ સંતોષકારક જવાબ આપીને અને એની આંખમાં આહુડા ફઈબા ન જોઈ એટલે ઊભા થઈને ત્યાંથી હાલતા થાય. ત્યાંથી નીકળી ગયા પછી સામખિયાળીના પુલ ઉપર મને પાકું યાદ છે કે ત્યારે મને એવું કીધું, મને કે મૈપત, એટલે મારા ઘરનાનું નામ લઈને કીધું કે એક સારી વાત તો એ છે કે આશાને એ તો ઉપાધિ નથી, મારા ઘરના, મારા મિસિસ, મારા વાઈફ, મારા ધર્મપત્ની, એમનું નામ આશા છે, એટલે આશાબાને કે એ તો ઉપાધિ નથી કે ભાઈ તું દારૂ નથી પીતો, એ બહુ સારી વાત છે. તે જોયું ને ઓલા બેનું દીકરીઓ બિચાકડા કેવા કરગરતા હતા. મેં કીધું હા ફઈબા. એટલે ઘડીક વાર માટે મને એમ થયું મને હારો કે છે. થોડાક આગળ આવ્યા એટલે પછી મને એવું કીધું કે ભાઈ તારા ખટારામાં ખોખા કેટલા આવે? એમને પેટી બોલતા ન આવડતું, બહુ સહજ જીવન. એટલે મેં કીધું 1000 ખોખા આવે. તો કે મને કે અંદર બાટલા કેટલા આવે? આમ તો બોટલું કહેવાય પણ એમની દેશી ભાષા, એટલે મને કે બાટલા કેટલા આવે? એટલે મેં કીધું 12000 આવે. મને કે પીવો એ કેટલા? એટલે મેં કીધું 1000 પેટી હોય, એક પેટીમાં 12 નંગ હોય, એના હિસાબે ગણી એટલે 12,000 નંગ થાય. અને માપે પીવે તો હું માનું છું ત્યાં સુધી, જો કે મેં પીધો નથી, પણ 48,000 જણા પીવે તો 12 × 2 = 24, 12 × 3 = 36, 12 ચોક 48,000 માણસો પીવે. તો કે તને એવું નથી લાગતું તું 48,000 બેનું દીકરીઓના નિહાકા લેતો હોય? એટલે ઘડીક વાર માટે હું વિચારતો થઈ ગયો. અને જનકભાઈ એવું કીધું કે હા આવું મારે ન તને કહેવાય, એમ કરીને દાંત કાઢીને વાતને ફેરવી નાખી. કારણ કે મહાપુરુષો કોઈ દિવસ સીધી ટકોર ન કરે, એમની આડકતરી રીતની ટકોર હોય છે. પણ મને અંદરથી લાગી આવ્યું હતું એટલે મેં સહજતાપૂર્વક આગળ જતા મને વિચાર જ આવી ગયો કે આ ટકોર છે. અને આવા સંતોના, આવા મહાપુરુષોના સાનિધ્યમાં આવ્યા પછી જો આપણે પાછા ન વળી શકતા હોય તો આપણા જીવનને ધિક્કાર છે. એટલે તરત મેં મારો ફોન લીધો, મેં મારા વેપારીને ફોન કર્યો. ત્યારે મારી એક ગાડી આટકોટ પડી હતી, એક ગાડી ધંધુકા પડી હતી, એક ગાડી બગોદરા પડી હતી અને એક અમીરગઢ બોર્ડરે પડી હતી. 4 ખટારા મારા ઓલરેડી રોડ ઉપર હતા. મારા વેપારીને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ ગાડીઓ પાછી વાળી લ્યો અને આપણો જે મિત્રતાનો સંબંધ છે કાયમ માટે રહેશે, પણ જે દારૂના ધંધાનો જે સંબંધ છે એ આજથી આપણો પૂરો થાય છે. અને આવી રીતે જનકબાના પ્રતાપે મારા જીવનનો આ દારૂના ધંધામાંથી યુટર્ન આવ્યો છે. તમે જે પ્રમાણે વાત કરી જી કે મૈપત દારૂ ન પીતા, હા, ખરેખર આ વાત સાચી છે? મૈપત સિંહ દારૂ વેચતા પણ એ ક્યારે પીતા? જો કે તમે ગમે ત્યારે ગમે એ, કદાચ આજ તમે જ્યારે આ તમારા પોડકાસ્ટ દ્વારા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો, હું તમ તારા અહીંયા વાડીએ બેહું, મારા ગામની માલિક કોઈ પણ વ્યક્તિને જઈને તમે પૂછો તો યુવાનોથી લઈ અને વડીલો સુધી કોઈને પૂછશો તો તમને આ જ જવાબ મળશે કે મૈપતભાઈએ કોઈ દિવસ મોઢે દારૂ અડાડ્યો નથી. મને તમારા અંગત પાસેથી એક વાત જાણવા મળી છે કે કંઈક તમારી પાસે દલિતનો બાપ કંઈક મદદ માટે આવેલો, અને એ સમગ્ર ઘટનાક્રમ શું હતો સંવાદના દર્શકને તમે જણાવશો? એટલે ઘટનાક્રમ મને જરાક યાદ કરાવો, કારણ કે ઘણા મારા જીવનની માલિકો મારી સહાયતાને પ્રારબ્ધ કરવા માટે ભગવાનની કૃપાથી, નારાયણની કૃપાથી, ઈશ્વરની કૃપાથી, મારા માતા પિતાની કૃપાથી અથવા મારા પૂર્વજોની કૃપાથી એક દરબારના ખોળીએ અવતાર લીધો છે. એટલે સહાય માટે તો બધા આવતા હોય, પણ શેના માટેની વાત છે જરાક મને યાદ કરાવશો? લગ્નના કરિયાવર વિશે કંઈક વાત હતી, મેં આપના અંગત પાસેથી જાણ્યું છે. હા, આ તો ખૂબ મારા નજીકના મિત્રો હોય એમને જ ખબર છે. તો તમને આ વાત કોણે કરી? હું આ તમને પ્રશ્ન કરું છું. આપના અંગત છે બીસી જાડેજા. જી જી, એમને મને આખી સમગ્ર ઘટના કીધી, પણ આપ સંવાદના દર્શકોને સમગ્ર ઘટનાક્રમ સમજાવો કે એ આખી વાત હતી શું? હા, એ વાત ખરેખર વાસ્તવિકતા છે કે 2004ની માલિકો જ્યારે મારા મેરેજ થયા, હું એકનો એક ભાઈ
એટલે મારા મિસિસ મારા વાઈફનો જે કરિયાવર છે એ ખોલેલો નહીં. અને મારા પિતાશ્રી એટલે જુવાનસિંહ બાપુ પણ મારા ગામની માલિકોર કોઈ એમને જુવાન બાપુ તરીકે ન ઓળખતું. અમારી પરિસ્થિતિ એટલી બધી કોઈ સારી નહીં, પણ એમને ગામ શેઠ બાપુ કહેતું. કારણ કે જુવાન બાપુની ઉદારતા ખૂબ હતી, એને અનુલક્ષીને એમને બધાય શેઠ બાપુ કહેતા. અને અમારા ગામના અમકાભાઈ અને એક રમેશભાઈ કરી અને દલિત, એ બે બાપુના ઢોલિયા સામે અમારા ઘરના ફળિયામાં કોથળા ઉપર બેઠેલા. અને બરોબર મારે ગામમાંથી ઘરે આવવું, હજી હું દહયું આવ્યો નહોતો, 3-4 દિવસના વાણા વાઈ ગયા હતા. અને એમાં ઘટના એવી ઘટે છે કે એ જે રમેશભાઈ કરીને છે ને એ બાપુ આગળ રોતા હતા. એટલે મેં સહજતાપૂર્વક બાપુજીને પૂછ્યું કે ભાઈ આ શું, એમ આ ભાઈ કેમ રોવે છે, અને શું કાંઈ તકલીફ છે? મારા પિતાશ્રીનો સ્વભાવ ખૂબ આકરો હતો અને અંદરથી કોમળતા પણ ખૂબ હતી. એટલે મને કે ભાઈ એના દીકરીના લગ્ન કરવાના છે અને લગ્ન તાત્કાલિક આવી ગયા છે, અત્યારે કરિયાવર કરી શકે એમ નથી, તારામાં ત્રેવડ છે તો આનો કરિયાવર કરી દે. એટલે મેં કીધું 5 મિનિટનો મને સમય આપો એમ. ત્યારે મારી કોઈ ખાસ એવી સારી એવી પરિસ્થિતિ નહીં. એટલે હું સીધો અંદર ઓરડામાં ગયો અને મેં મારા વાઈફને કીધું, મેં કીધું આપણે તો બીજું કોઈ છે નહીં, મારા બેન છે તો એમના લગ્ન થઈ ગયેલા છે, હવે જે છીએ આપણે છીએ, તો આ કરિયાવરની આપણે અત્યારે કાંઈ આવશ્યકતા નથી. અને બાપુજી આગળ બેઠા બેઠા ભાઈ જે રમેશભાઈ દલિત છે એ કાંઈક આશા લઈને આવ્યા છે. કરિયાવર છે એ તમારા બાપુજીનો છે, એમાં હું મારો અધિકાર ન હોય, પણ છતાં હું તમને પ્રશ્ન કરું છું કે આ કરિયાવર જો તમે હા પાડો તો એ રમેશભાઈના દીકરીના લગ્ન છે આપણે એને આપી દઈ, જેથી કરીને એના દીકરીનું ટાણું હચવાઈ જાય. તો મારા ધર્મપત્નીએ તરત મને એવું કીધું કે તમારે મને પૂછવા ન આવવાનું હોય, તમે તારે આપી દો. તરત હું બહાર આવ્યો, ખૂબ રાજી પણ થયો. અને એ વાતનો મને આનંદ છે કે આવા મને ધર્મપત્ની પ્રાલબ્ધ થયા. તરત બહાર આવ્યો અને મેં બાપુજીને વાત કરી કે બાપુજી એમના કહી દો કે વાહન લઈને આવે અને અહીંથી કરિયાવર ભરી લે, વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે મને કે કેવી રીતની? મેં કીધું મારા ઘરના એ કીધું છે કે એમનો જે બધો કરિયાવર છે અને હજી ખોલ્યો નથી કાંઈ, એ બધો એ દીકરીને આપી દેવાનો છે. અને આવી રીતે એ બધા જે મારા લગ્નમાં આવેલો કરિયાવર હતો એ મેં આ દલિતના દીકરીને આપી દીધો હતો. પણ એમાં સિંહ ફાળો મારા પરમ પૂજ્ય પિતાશ્રી જુવાનસિંહ બાપુ અને મારા ધર્મપત્નીનો હતો. ભાઈ આ તો હતી તમારા અંગત જીવનની વાત. આપણે સંતવાણીને ડાયરામાં જો પ્રશ્ન કરીએ તો તમે જે તે સમયે ડાયરાની શરૂઆત કરેલી ત્યારના કલાકારો અને ત્યારના માહોલમાં અને અત્યારના કલાકારો અને અત્યારના માહોલમાં શું ફરક છે? અત્યારના સમય પ્રમાણે વક્તા અને પ્રવક્તા, વક્તા એટલે બોલનારા અને પ્રવક્તા એટલે સાંભળનારા, બેમાંથી એકમાં ધૈર્ય નથી. ચાહે કદાચ એમાં મારી ક્યાંક ક્ષતિ છે, સામે બેહનારા વ્યક્તિઓમાં ક્યાંક ક્ષતિ છે. આમાં બધા દોષી નથી અને બધાય દોષમાંથી પર પણ નથી. પણ એવું ખરું કે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે તો એકદમ શાંતિના કાર્યક્રમો હતા, એકદમ સહજતાના કાર્યક્રમો હતા. માણસો કાર્યક્રમને માણતા હતા, ઉધમતા ક્યાંય હતી નહીં. ખોટા હા હો દેકારા અને આ ઘોળનો ત્યારે યુગ નહોતો. તમે કોઈ પણ વાતને માંડો, ગમે એવડી મોટી વાત થતી, માણસો એને દિલ દઈ અને સાંભળતા હતા. અત્યારે કટકાનો યુગ આવ્યો છે અને આ કટકાના યુગની માલિકો ક્ષણિક ક્ષણિક વાતું, એટલે તમે કોઈ પણ વાતને પૂર્ણ નથી કરી શકતા. બીજા નંબરમાં એ સમયની માલિકો જ્યારે અમે સંતવાણી કે ભજનના ડાયરાઓ હોય એટલે સંતવાણી સાત્વિક સંતવાણી આવતી હતી. જેમ રૂપાદે, માલદે, લાખો, લોયણ, જેસલ, તોરલ, ખીમડીઓ, કોટવાળ, જીવણ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, કબીર સાહેબ, આવા મહાપુરુષોની જે ઉત્તમ વાણી છે એ જ ત્યાં બોલાતી હતી અને સમયને આધારિત વાણી બોલવામાં આવતી હતી. અને ત્યારનો જે આનંદ હતો ને એ અનેરો આનંદ હતો. પણ આજ થોડીક એવું લાગે છે કે આજના સમય પ્રમાણે થોડીક ઉધમતા આવી હોય એવું એ વાસ્તવિકતા છે. બરોબર. આ તમે કરી સંતવાણીની વાત. હવે ત્યારના કલાકારો અને અત્યારના કલાકારોમાં ફરક શું છે?
ત્યારના કલાકારો પણ ધૈર્યવાન હતા અને ત્યારના સાંભળનારા પણ ધૈર્યવાન હતા. એટલે એ સમય એ કાળ આખો એક જુદો હતો. અત્યારે શું છે કે ત્યારે પૈસાનું પ્રભુત્વ નહોતું. પ્રોગ્રામોની મળી કોઈ પણ કલાકારને પૈસાનું પ્રભુત્વ નહોતું, પણ સારા વક્તા તરીકે આવવું, સારા વક્તા તરીકે સારી વાત કરવી, સમાજ સુધી સાચી વાતો પહોંચાડવી, સાચી સંતવાણી આપવી. પણ અત્યારના સમય પ્રમાણે હું માનું છું ત્યાં સુધી આ આખો જે દોર છે ને એ પબ્લિકના હાથમાં વયો ગયો છે અને કલાકાર છે ને એ હવે પબ્લિકનો ગુલામ થઈ ગયો છે. એ વાસ્તવિકતા છે. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જી. પૈસા વગર જીવનમાં કાંઈ જ નથી. હમ પણ મહિપતસિંહના જીવનમાં પૈસાને કેટલું મહત્વ? તલભારની ભાઈ. કારણ કે પૈસાને મેં કોઈ દિવસ પ્રભુત્વ જ નથી આપ્યું. પૈસાથી જો પ્રભુતા મળતી હોત તો સંત દેવીદાસ બાપુ જેવો માગી અને રોટલો ખવડાવનારો વ્યક્તિત્વ, અમરમાં જેવા માગીને ટુકડો ખવડાવનારા વ્યક્તિઓ ને આજ પણ માણસો માથું ટેકાવવા માટે થઈને જાય. મસ્તરામ બાપા જેવા બાવલિયાને મેં પ્રત્યક્ષ જોયા છે, મેં પ્રત્યક્ષ એમના દર્શન કર્યા છે મસ્તરામ બાપુના. જે બાવલીઓ ફક્ત એક નાની એવા બાવળના ઝાડ નીચે બેઠા હોય અને એની મસ્તીમાં એને દુનિયાથી કાંઈ નિસ્બત ન હોય અને સહજતાપૂર્વક હરિનામ સ્મરણ કરતા હોય, એની આગળ ક્યાં પૈસો હતો? પણ ત્યાં કરોડપતિના દીકરાઓને ગોઠણિયા વારી નતમસ્તક થતા મેં જોયા છે. એટલે પૈસાનું મૂલ્યાંકન સામાજિક વ્યવહાર માટે થઈને આપણે બધું કરી શકીએ, ભાઈ પૈસો મહત્વની વસ્તુ છે. પણ પ્રમાણિકતાની જ્યારે વાત આવે તો પ્રમાણિકતા માટે પૈસાની કોઈ પણ આવશ્યકતા હોતી નથી. જી. આજના યુવાધનને તમે શું સંદેશ આપશો? આજના યુવાધનને સંદેશો હું તો શું આપું, પણ હું કરબંધ પ્રાર્થના કરું કે કોઈ પણ સમાજના હોય, 18 આલમ, દલિતથી લઈ અને દરબારો સુધીના કોઈ પણ સમાજના વ્યક્તિઓ હોય, એ તમામ યુવાનોને હું એવી તો પ્રાર્થના ચોક્કસ કરીશ કે તમારા કે મારા માવતરો, માતા પિતાઓ મને તમને ભણાવવા માટેના પ્રયાસ કરતા હોય, આપણે આગળ વધારવા માટેના પ્રયાસ કરતા હોય, અથવા મારા જેવા કોઈ કલાકારના ડાયલોગથી પ્રભાવિત કોઈ જડદીન ન થવું. પહેલી વસ્તુ તો મારા જેવા કોઈ કલાકાર કોઈ ડાયલોગ બોલે એનાથી કોઈ પ્રભાવિત ન થવું. કારણ કે કલાકારો તો બોલે એમાંથી પાળે છે કેટલા, એ બહુ મહત્વની વસ્તુ હોય છે. પણ જ્યારે યુવાનોને સંદેશ દેવાની વાત આવતી હોય તો પ્રથમ જો આ સૃષ્ટિનો જો કોઈ દેવ હોય તો એ મા બાપ છે. પ્રથમ જો કોઈ ભગવાનને ઓળખવા હોય તો પોતાના મા બાપના સાનિધ્યમાં રહી અને એમના કયામાં રહી અને જીવનને આગળ વધારે, એવો મારો વ્યક્તિગત સંદેશ છે. અને આમ તો ડાયરાઓમાં ઘણી વખત રાજપૂતના ગુણ સાંભળ્યા, હા, પણ મહિપતસિંહના મતે સાચો રાજપૂત કેવો હોવો જોઈએ? ભગવાન રાઘવ જેવો, કે રાત્રે રાજા બનવાનો હોય અને સવારનો હજી સૂર્યોદય થાય એ પેલા તો સમાચાર મળે છે કે ભાઈ તમને વનવાસ મળ્યો છે. રામાયણ કંઈક સાંભળવા માટે નથી. રામાયણથી કાન પવિત્ર નથી થતા. કોઈ એમ કહેતા હોય કાન તો પવિત્ર જ હોય, ભગવાને જેટલું આપ્યું છે એ બધું પવિત્ર જ છે. પણ અનુકરણ કરવું ને તો જીવનમાં પવિત્રતા આવે. એટલે આમ બરોબર એમ કહેવાય કે રામને રાજ્યાભિષેક કરવા માટે થઈ અને દશરથ રાજા બોલાવે છે ને પાછા સમાચાર મળે છે કે એ જ રામને 14 વર્ષનો વનવાસ પ્રારબ્ધ થાય છે. હરખ અને શોખની જેને આવે નહીં હેડકી, આનું નામ રામ છે. એટલે આ રામ જેવા મહાપ્રભુને તો ખાલી તમે વાંચી લ્યો એટલે ક્ષાત્રત્વના પૂર્ણ દર્શન થઈ જાય. વાહ. મહિપતસિંહના જીવનમાં ક્યારે એવું લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું છે, હવે મારાથી આગળ કાંઈ થશે નહીં? અને તમે ડાયરાઓમાં ઘણીવાર વાત કરતા હો છો ગુજરાતની લગભગ એકેય જેલ મેં બાકી રાખી નથી. તો આવા કપરા સમયમાં તમારી પાસે કોઈ એવો કહેવાય ને કે ખભો દે રોવા માટે, એવો કોઈ ખભો ખરો? અને આવા સમયમાં પરિવારનો કેટલો સંઘર્ષ અને પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો આપને? પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે પરિવારની વાત આવતી હોય તો મારા
સમગ્ર પરિવાર, મારો કુટુંબ. મને એટલી ખબર છે કે હું બંધિયા મંદિર સાથે સંકળાયા પછી ચાહે તો મારા કુટુંબમાં ભત્રીજાના લગ્ન હોય કે કુટુંબમાં ભાઈના લગ્ન હોય, અને કદાચ બંધિયા મંદિરે જવાનું થતું હોય અથવા બંધિયા મંદિરનું કોઈ કામ હોય અને હું જતો હોય, તો મારું આખું કુટુંબ, મારા પપ્પાને એ 8 ભાઈઓ છે, 5 ભાઈઓ મારા પપ્પાને એ, અને 3 એમાં મારા પપ્પાના, મારા ફાધરના કાકાના દીકરા, તો તે બધા એમના જે સંતાનો છે બધાય સહજતાપૂર્વક એટલું સ્વીકારી લે છે કે ભાઈ ધર્મના કાર્યમાં આપણે રૂકાવટ નથી કરવાની, મહીપત એનું કાર્ય કરે છે બરોબર છે, અને કોઈ દિવસ મને રોક્યો નથી. એ બદલ મારા જીવનમાં હું કાયમ ગૌરવ અનુભવું છું કે મને આવો સરસ મજાનો એક પરિવાર મળ્યો છે. વાત આવે છે મિત્રની, હા, તો એવા બહુ જૂજ મિત્રોમાં, કારણ કે મિત્રો રાખવા ઓછા પણ રાખવા મળદ. મિત્રો રાખવા ઓછા પણ રાખવા મળદ. એટલે દિલ ખોલીને ક્યારેક ક્યારેક કાંઈ વાત કરવી તો તમે જ જેમ હમણાં નામ દીધું ને તમને જેને મને વાત કરી છે એવા બીસીભાઈ જાડેજા છે, અમારા પ્રભાતસિંહભાઈ ગોલવી છે, અમારા હરપાલસિંહભાઈ ગોહિલ છે, ભાઈ કૃષ્ણસિંહ જાડેજા છે. આવા મારા જે 2-5 મિત્રો છે કે જ્યાં હું હૃદય ખોલી અને બધી વાત કરતો હોઉં છું. જી બરાબર. આ તો તમારા અત્યારના મિત્ર. કોઈ તમારા પ્રાથમિક અભ્યાસથી લઈ અત્યાર સુધી સાથે એવો કોઈ મિત્ર? હા, મારા બાળપણના જે મિત્ર છે ને એ 2 પટેલના દીકરા છે. જ્યારે અમે હારે ભણતા હતા ત્યારના, એક સાયકલમાં જતા હોય એવા. એમાં એકનું નામ છે સંજય આસોદરિયા અને એકનું નામ છે હરસુખભાઈ વસોયા. એ 2 મારા બહુ અંતકરણના મિત્ર, અને આજની તારીખમાં અમારી અકબંધ મિત્રતા, કારણ કે દેખાવની મિત્રતા નથી, નૈતિકતાની મિત્રતા છે. એટલે આજ પણ અમારી મિત્રતા અડીખમ ઊભી છે. તમે તમારા જીવનમાં કીધું એમ જનકબાને સદગુરુ માનો હા, છો. તો જનકબા વિશે કંઈક તમારાથી એવી વાત કે જે આપ સંવાદના દર્શકોને કહેવા માંગતા હો અને હજી કોઈને ખબર ન હોય, એવો કોઈ તમને પર્સનલ અનુભવ થયેલો એવી કોઈ વાત? જનકબાના જીવન માટે તો જો આપણે વાત કરવા બેહી તો મેં આ યુગની માલિકુર, કારણ કે ભૂતકાળની માલિકુર તો ઘણા ઇતિહાસોને વાંચ્યા છે. ગંગા સતી, પાનબાઈ, રૂપાદે માલદે, લાખો લોયણ, જેસલ તોરલ, તમારા પરગણામાં તમે જ્યાંથી આવો છો ત્યાં, એમાં તોરલની વાત આવતી હોય, માં ભગવતી તોરલની, અથવા ગંગા સતીબાની વાત આવતી હોય, અથવા તો રૂપાદેજીની વાત આવતી હોય. આવા મહાપુરુષો, મીરાબાઈ છે, આવા મહાપુરુષોની જે વાતો આપણે સાંભળી છે, પણ પ્રત્યક્ષ જો મેં આવી કોઈ વિભૂતિના જો દર્શન કર્યા હોય પ્રત્યક્ષ, એવું જ ભજન, એવી જ ક્ષમતા, અને ગરાહણીને છાજે એવી ભક્તિ, લાજે એવી નહીં, વાહ, છાજે એવી ભક્તિ, અને ગરાહણીને છાજે એવી ભક્તિ. કારણ કે ક્ષત્રિયોની ભક્તિનો એક પ્રકાર હોય છે. રાજા ગોપીચંદન ભરથરીને લઈ લ્યો, મીરાબાઈને લઈ લ્યો, તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે મીરાબાઈ મેવાડ છોડ્યા પછી કોઈને ત્યાં 2 મણ બાજરો માગવા ગયા હોય? ન બને. ના. કારણ કે ઈ રાજસૂય ભક્તિ કહેવાય છે. ભક્તિના 9 પ્રકાર છે. એમાં મેં જનકબાનામાં એ તેજપુંજ જોયું છે, એ ભજન જોયું છે, એ ભક્તિ જોઈ છે, એમનો નિજાર પંથ જોયો છે, એમની નિજની તાકાત જોઈ છે, અને એમની રામદેવજી પ્રત્યેની અપાર શ્રદ્ધા મેં જોઈ છે. એટલે એમના પરચાની જ્યારે વાત કરવામાં આવે તો આ યુગમાં, આ સમયમાં, અથવા તો કે આ તમારા ટૂંકા પ્રશ્નોની માલિકો, હું જનકબા વિશે ઝાઝી વાત ન કરી શકું, પણ હું ચોક્કસ એમ કહી શકું કે ભક્તિની પરાકાષ્ઠાના જો મને ક્યાંય દર્શન થયા હોય અને એવી કોઈ મહાન વિભૂતિ હોય તો પરમનની બા શ્રી જનકબા જાડેજા. આજના સમયના ડાયરાના ઘણા કલાકાર એમ કહે છે કે અમે અમારી ભગવતીની સ્તુતિ કરી લઈએ પછી ગણેશ સ્થાપનાની જરૂર નથી. આના વિશે તમારો કોઈ વિચાર? એમાં ખાસ કરી અને જે યુવાનો અમુક આવતા હોય છે કલાકારો તરીકે, એ ટાબર ઉત્સાહની માલિકો કદાચ આવું બોલી જતા હોય, પણ એમને ખ્યાલ ન હોય. ભગવાન શંકરના લગ્ન થાય અને ગણપતિની સ્થાપના થાય, ભગવાન સદાશિવના લગ્નની સ્થાપના થાય અને ગણપતિની સ્થાપના થતી હોય.
નકર ગણપતિના સંતાન એટલે ભગવાન શંકરના સંતાન એટલે ગણપતિ છે. હા. પણ છતાંય શિવના લગ્નમાં ગણપતિ હાજર છે, ગુણાધિપતિ ગણપતિ, બરોબર છે. જેમ રામ છે એ આદિ અનાદિ છે. હા. રામ કોઈ ખાલી દશરથ પૂરતા સીમિત નથી, દશરથના સંતાન તરીકે સીમિત નથી. મારી અલ્પબુદ્ધિ પ્રમાણે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, અને એનો હું તમને જીવતો જાગતો દાખલો આપી દઉં કે રાજા દશરથની ઘરે એક પણ સંતાન નથી. હા. અને દશરથ રાજા જે દિવસે બાણ મારે અને શ્રવણને લાગે અને શ્રવણની છાતીની માલિકો એ બાણનો પ્રહાર અડે, એ જ ઘડીએ શ્રવણના મોઢામાંથી એક શબ્દ નીકળે છે કે હે રામ. તો ઈ રામ કયો? ઈ રામ છે આદિ અનાદિ. હા. એક રામ ઈ છે આદિ અનાદિ. આદિ અનાદિ. એટલે જે ગણપતિ સ્થાપનાની વાત, હું પોતે શક્તિ ઉપાસક છું. મારા માટે સર્વોપરિતા હોય તો શક્તિ ઉપાસનાની છે. પણ ઈ જે યુવાનો ઘણી વખત આવી વાત કરતા હોય કે અમે માતાજીના નામ લીધા પછી ગણપતિની આવશ્યકતા નથી, તો એ ખરેખર એ બાળકોની અથવા એ યુવાનોની અણસમજણ છે. એવું કદાચ એમને ઉગતું હોય તો એમને જરાક કોઈને મહાપુરુષોને જઈને પૂછી લેવું જોઈએ કે આ ખરેખર અમે જે આ કહી છે યોગ્ય છે. અને આપણે આથી મારાથી ભૂલ થાય મારે પણ કોકને પૂછવું જોઈએ, એમ જેથી કરીને સંતવાણી હોય કે સારું કામ હોય એમાં ગણપતિ સર્વોપરિતા છે. કારણ કે શરીરના 7 ચક્ર હોય છે. આપણી જે કરોડરજ્જુ રહી ને એમાં 7 ચક્ર હોય છે. એમાં જે પીઠની પાછળનો છેલ્લો ભાગ આવે એને મૂલાધાર કહેવાય છે. મૂલાધારમાં જે વસે છે એનું નામ ગુણપતિ છે. એટલે કીધું છે કે મૂળ મહેલમાં વસે ગુણેશા, ગુણપતિ લાગુ પાતા. આજે આપણી સંતવાણીની જે ભજનોની શરૂઆત થતી હોય છે એમાં ગણપતિ વંદના જે થતી હોય છે એ વાસ્તવિક ગણપતિ વંદના ખરેખર સંતવાણીની માલિકોએ પ્રથમ ગણપતિ વંદના કરવી જોઈ. પછી શક્તિની ઉપાસના થાય. કારણ કે શક્તિના તમે કદાચ પાઠ કરવા માટે થઈને બેહો ને તોય તે પ્રથમ તો ગણપતિ જ બેહાડવો પડે છે. શક્તિની ઉપાસના કરવા માટે જો તમે 9 દિવસ અનુષ્ઠાનની માલિકો બેહો તો એમાંય પ્રથમ તો ગણપતિ જ બેહાડવો પડે છે. પછી તમે શક્તિની ઉપાસના કરો છો. એટલે મૂળાધારને કોઈએ ચૂકવું ન જોઈ એવું મારું નૈતિક માનવું છે. તાજેતરમાં આપણે જોયું કે સંસ્કૃતિનું રક્ષણ કરનારા, સ્ટેજ પરથી સંસ્કૃતિની વાતો કરનારા અત્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે. તો એ વિચાર વિશે આપ શું કહેશો? ભાઈશ્રી, આપે બહુ સરસ મજાની વાત કરી. કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમ આજનો યુગ છે એ સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયાના યુગની માલિકો આજે અમને બધાને હજારો લાખો માણસો સાંભળતા હોય છે. અમારામાંથી સારી અને નરસી, નેગેટિવ અને પોઝિટિવ 2 પ્રકારની વાતો લેતા હોય છે. કોઈ પણ કલાકાર એ સંસ્કૃતિનું સિંચન કરવા માટેથી સ્ટેજ ઉપર આવતા હોય છે. અને સમાજ પણ એની પાસે સંસ્કૃતિને અને સંસ્કારોને પ્રારબ્ધ કરવા માટે થઈને આવતા હોય છે. હવે સંસ્કૃતિના પીરસનારાઓ જો આવી ભૂલ કરતા હોય તો હું માનું છું ત્યાં સુધી એ અયોગ્ય વાત છે. જો આવું જ થવા માંડશે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને આ જે સાંસ્કૃતિક જે કાર્યક્રમો થાય છે એમાં બેમાં ક્યાંય તફાવત નહીં રહે. કારણ કે શત્રુઘ્ન સિન્હાજી સાહેબની દીકરી જે છે, મેં હમણાં સાંભળ્યું સોનાક્ષી સિન્હા એવું કંઈ એમનું નામ છે, પિક્ચર અરે મારી કોઈ બહુ ઓલું નથી, એને પણ કોઈ બીજા લગ્ન કરી લીધા. આવા ઘણા પ્રસંગો બને છે. અને હમણાં મને 2-4 એવા સમાચારો મળ્યા કે આ સ્ટેજ ઉપર આવનારા કલાકારો, સારા એવા કલાકારો એ પણ માંડ્યા આંતરજ્ઞાતિમાં લગ્ન કરવા. તો હું ના ન પાડી શકું, એમનો વ્યક્તિગત વિચાર છે. પણ પરંપરાના નિયમ પ્રમાણે અને સંસ્કૃતિના નિયમ પ્રમાણે ખરેખર આ જે બની રહ્યું છે તો કાલે સવારે આ સ્ટેજના કલાકારનો કોઈ કદાચ ભરોસો પણ નહીં કરે. હા, 100%. વાહ. આજે જે કવિતાઓ અમુક વ્યક્તિ વહેંચી રહ્યા છે અને અમુક કવિઓ પોતાની કવિતાઓ બીજા કવિને બોલવાની ના પાડે છે, મતલબ એક જાતનું કહેવાય ને કોપીરાઇટ આપે છે. તો આ વિચાર વિશે આપનો શું વિચાર છે? પહેલા તો હું તમને મૂળ દાખલો આપી દઉં કે દાખલા તરીકે અમારા ચારણ કવિઓ જે હતા, પછી ભક્ત કવિઓ હતા,
પછી સંત કવિઓ હતા આપણા જે છે ઈ. હા સનાતન ધર્મની સંસ્કૃતિની પરંપરાના. દાખલા તરીકે અમારે મહાત્મા ઈશ્વરદાસજી, તો મહાત્મા ઈશ્વરદાસજીએ આ દુનિયાને હરિરસ નામનો મહાન ગ્રંથ આપ્યો છે કે કૃષ્ણની ઉપાસનાની બીજી ગીતા કહેવાય. એવી જ રીતે દેવયાન એટલે બીજો ચંડી પાઠ કહેવાય. એને વેચવા માટે નથી બનાવ્યું. હા દેવયાનની માલિકો એટલી બધી તાકાત છે, દેવયાનની માલિકો એટલી બધી તાકાત છે કે નીતિથી નિયમથી તમે દેવયાનના પાઠ કરો એટલે તમે અણધારી વાતને ધાર્યા કામ કરાવી શકો એટલી બધી જો કોઈ તાકાત હોય તો એ દેવયાનની માલિકો છે. અને એવું ને એવું જો કૃષ્ણના અનુષ્ઠાનની વાત આવતી હોય, ઉપાસનાની વાત આવતી હોય તો મહાત્મા ઈશ્વરદાસજીનું હરિરસ એટલે બીજી ગીતા કહેવાય. કારણ કે ઓલી સાંસ્કૃતિક ગીતા કદાચ સમજાય કે ન સમજાય, પણ બહુ સરળ ભાષાની માલિકો મહાત્મા ઈશ્વરદાસજીએ જે હરિરસનું વિવરણ કર્યું છે અને એમાં તમે કૃષ્ણમય બની જાઓ એટલી બધી તાકાત એમાં હોય છે. એવા વીરરસના દોહાઓની જ્યારે વાત આવતી હોય તો શંકરદાનજી બાપુ દેથા, પછી અમારા રાજકોટ ઠાકોર સાહેબ મેરામણસિંહજી જાડેજા, જેમને પ્રવીણ સાગર નામના ગ્રંથની રચના કરી છે, એવા ઘણા ઘણા મહાપુરુષો. પછી રૂપાદે, માલદે, લાખો, લોયણ, જેસલ, તોરલ, ખીમડીઓ, કોટવાળ, ગંગાસતી, પાનબાઈ, આવા જે મહાપુરુષો, દાસી જીવણ સાહેબ અમારા અહીંયા બાજુમાં જ ગામ છે ઘોઘાવદર. આ મહાપુરુષોએ જે પોતાના જીવનના અનુભવો અને સમાજને પ્રેરિત કર્યા છે, સમર્પિત કર્યા છે, જેથી કરીને આ સમાજને સદુપયોગી થાય, એને આનું કોઈ દિવસ મૂલ્ય નથી કર્યું. પણ આજનો એવો ક્યાંક યુગ આવ્યો છે કે પોતાની કવિતાઓ પોતે વેચી રહ્યા છે, પણ વેચી રહ્યા છે ને એનો સમય બહુ ઓછો હોય છે. પણ ઓલું જેને સમાજને સમર્પિત કર્યો છે ને એ કાયમ માટે નભવાનું છે, એટલી મને ખબર છે. વાહ, આટલા બધા ગ્રંથ છે, હા. તમારે ઘણા ગ્રંથનો તમને અભ્યાસ હશે, પણ એમાંથી આપનો કોઈ એક કહેવાય ને કે મનપસંદ ગ્રંથ? મારો વ્યક્તિગત જ્યારે મારી વાત આવતી હોય કે ગ્રંથોની વાત આવે, બધા એમ કે ને કે ભાઈ કવિ 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 કવિ, હું તો એ વાતનું ગૌરવ લઉં કે મારા પૂર્વજ, મારા દાદાશ્રી એટલે દાદા કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણએ જે આ જગતને આપ્યું છે ને એવો કવિ તો કદાચ કોઈ ન બની શકે. પણ છતાં મહાકવિની જ્યારે વાત આવે તો મહાકવિની પદવી તો એક જ વ્યક્તિને પ્રારબ્ધ થઈ છે અને એ છે મહાકવિ કાલિદાસજી. હા. પણ મને વ્યક્તિગત ગમતો જો કોઈ ગ્રંથ હોય અને એ ગ્રંથમાં જો કોઈ હોય તો એ છે રામાયણ. રામાયણ જેવું મને, રામાયણ અને મહાભારત આ બે ગ્રંથો પ્રત્યે મારી વ્યક્તિગત રુચિ છે. અને બાપુ અમે તમારો એક પ્રોગ્રામ જોયેલો, એ પ્રોગ્રામમાં મારી પોતાની હાજરી, આદિપુરની બાજુમાં આવેલ અંતરજાળ ગામ કચ્છમાં, ત્યાં તમારો પ્રોગ્રામ આજથી લગભગ ઘણા સમય પહેલા, અને એ પ્રોગ્રામમાં ફૂલ વરસાદ ચાલુ હતો અને તમારો જ્યારે રાઉન્ડ આવ્યો ત્યારે તમે એવું બોલ્યા લુંગીમાં ગાંઠ વાળી અને માઇકમાં આવીને એવું જ બોલ્યા કે હવે જો વરસાદનો એક ટીપો પડે તો મૈપત આખો જીવન પ્રોગ્રામ કરશે નહીં. તો આમાં તમે શું માનો છો કે આના પાછળ કઈ શક્તિ કામ કરી દેશે? અને જ્યાં સુધી તમારો રાઉન્ડ હતો ત્યાં સુધી વરસાદનું એક પણ ટીપું પડ્યું નહોતું. ત્યારે આપ હાજર હતા? હું હાજર હતો. એમ, બહુ સારો પ્રશ્ન કર્યો છે તમે. આ જો કોઈ તાકાત હોય ને તો મૈપતની કાંઈ તાકાત નથી, મૈપતમાં કાંઈ એવી ક્ષમતા પણ નથી, મૈપતમાં કાંઈ એવી યોગ્યતા નથી. પણ મૈપતનો વિશ્વાસ છે ને એ અડગ છે. અને એ અડગ વિશ્વાસ હું આપને કહું તો એ માં ભગવતી, મારા કુળદેવી માં ભગવતી આશાપુરાનું નામ લઈ અને મેં જનતા જનાર્દનને પ્રશ્ન કર્યો. મારી પહેલાં જે કલાકારો બોલ્યા ત્યારે વરસાદ એમનામ ચાલુ હતો, હું જ્યારે મેળ કરાવતો હતો મારા હાર્મોનિયમ ઉપર ત્યારે વરસાદ ચાલુ હતો, બધા ઉભડક બેઠા હતા. એટલે મેં પ્રશ્ન કર્યો, મેં કીધું કેમ ભાઈ? તો કે ભાઈ માથે વરસાદ આવે છે એટલે બધા અમે બેઠા છીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે નિરાતે બેસી જાઓ. મને ભરોસો છે કે આ બાજુથી મૈપત માં ભગવતીની સ્તુતિ ચાલુ કરે અને વાણીને વિરામ ન આપે ત્યાં સુધીમાં એક પણ છાંટો પડે તો જિંદગીમાં કોઈ દિવસ કાર્યક્રમ નથી કરવો. એ વાત તો સત્ય છે, પણ એમાં મારી કોઈ તાકાત નહોતી. એ તાકાત હતી મારા વિશ્વાસની. વિશ્વાસે હરી મિલે લોહા કંચન હોય એવી માં ભગવતી આશાપુરાની પૂર્ણ ઉપાસના કરી, પૂર્ણ સાધના કરી અને માં ભગવતી આશાપુરાનું નામ લઈ અને મેં આ શબ્દ ઉચ્ચાર્યો હતો
અને મા ભગવતી આશાપુરાએ મારી લાજ રાખી હતી, એમાં મારી કોઈ તાકાત નથી ભાઈ. તમારી દ્રષ્ટિએ સાચો સાહિત્યકાર કોને કહેવાય, અને તમને ગમતો કોઈ સાહિત્યકાર, અને એ ગમવા પાછળનું કારણ? સાહિત્યકારો પોતપોતાના અનુભવો પ્રમાણે તો બધા સાચા જ હોય છે, પણ ક્યાંક અધ્યયન ઘટતું હોય છે, ક્યાંક અભ્યાસ ઘટતો હોય છે, અથવા તો કોકનું સાંભળેલું, કોકનું લખેલું, કોકનું વાંચેલું, અને આપણે મૂળ અધ્યયન ન કર્યું હોય ને એટલે ક્યાંક ખતા ખાતા હોય છે. હું માનું છું ત્યાં સુધી પ્રોગ્રામ ઓછા કરવા, પણ પેલા અધ્યયન કરી લેવું, પેલા અભ્યાસ કરી લેવું અને પછી વાત કરવી, તો એનો આનંદ કંઈક અનેરો હોય છે. અને એવું વ્યક્તિત્વ જો મેં મારા જીવનમાં કોઈ જોયું હોય, અને મને જેની ઓજસ, જેની વાણીની જેને તાકાત કહેવાય, જેના શબ્દોની કાંઈક તાકાત કહેવાય, એવો મારા જીવનનું જે ભૂતકાળના જે સાહિત્યકારો છે એમાંથી જો મને કોઈ મારા હૃદયમાં જો કોઈનું સ્થાન હોય, અને એવો જો કોઈ સાહિત્યકાર મેં મારા જીવનમાં જોયો હોય, એલફેલ વાત નહીં, નબળી વાત નહીં, અને સદંતરને માટે કર્મ અને ધર્મના સિદ્ધાંતોને વરી અને વાત કરનારું વ્યક્તિત્વ એટલે બચુભાઈ ગઢવી. એના જેવું મેં ઉત્તમ સાહિત્ય બીજા કોઈ પાસે નથી સાંભળ્યું. સાહિત્યકારો બધા પોતાની રીતે સાચા જ છે, પણ મારા માટે મારી વ્યક્તિગત વાત જો જે આવતી હોય તો મારા માટે સર્વોપરી કોઈ સાહિત્યકાર તરીકે હોય, અને એમાંય પાછું ચારણી સાહિત્ય હોય, તો મારા માટે સર્વોપરિતા જો કોઈની હોય ને તો બચુભાઈ ગઢવીની છે. તળપદી ભાષાની મલિકોરની જ્યારે વાત આવતી હોય તો કાનજી ભૂટા બારોટ છે, અને કરુણ રસની અને માર્મિક વાતોની જો વાતો આવતી હોય તો ભીખુદાનભાઈ ગઢવી છે. સાહિત્યકાર અને વાર્તાકાર આ શું બંને એક જ વસ્તુ છે? નહીં, સાહિત્યકાર અને વાર્તાકાર બે જુદા છે. સાહિત્ય, કારણ કે ઇતિહાસ છે ને એ વાર્તા નથી. વાર્તામાં રસ ભળે છે, અનેક પ્રકારના રસો ભળે છે. જેમ સંદરની માલિકુર બધી નદીઓ ભળી જાય, ગંગા, જમના, સરસ્વતી, કાવેરી, જે કાંઈ આ વિશ્વની જે કાંઈ નદીઓ છે બધી નદીઓ ભળી જાય, પછી એમાં એનું અસ્તિત્વ નથી રહેતું કે આ ગંગાનું પાણી છે કે આ જમનાનું પાણી છે, બસ એ સમદર બની જાય છે. એમ વાર્તા છે ને એમાં વાર્તામાં વાસ્તવિકતા નથી રહેતી. વાર્તામાં વાસ્તવિકતા નથી રહેતી. વાર્તાની અંદર ઘણા રસો ભળતા હોય છે. વાર્તાને ઓપ આપવા માટે થઈને કવિઓ પોતપોતાની રીતે રજૂઆત કરવા માટે થઈને અને પોતે જે બોલતા હોય, ગાતા હોય, અથવા તો એમાં એના રૂપકો બાંધતા હોય, એટલે વાર્તાની માલિકોર ઘણા રસો ભળી જતા હોય. પણ જ્યારે તમે ઇતિહાસની જ જો વાત કરતા હોય તો ઇતિહાસ છે એ વાર્તા નથી, અને વાર્તા છે એ ઇતિહાસ નથી. સારા એવા વાર્તાકાર તરીકે મેં પછી કોને સ્વીકારે? સારામાં સારા વાર્તાકાર તરીકે મેં તમને જે નામ આપ્યા તે એક બચુભાઈ ગઢવી, કે જેમની પાસે સમય, જેમની વાર્તા સાંભળવા પહેલા તો ચારણ હતા ને, ચારણને સાંભળવો ને એટલે લોઢાના ચણ્યા જોઈ. ચારણને સાંભળવો એટલે તમારા જીવનમાં સહજતા હોવી જોઈએ. ચારણને સાંભળવા માટે થઈને તમારા જીવનમાં ધૈર્ય હોવું જોઈએ. ચારણને સાંભળવા માટે તમારા જીવનમાં સારું કર્મ હોવું જોઈએ. ચારણને સાંભળવા માટે તમારા જીવનમાં સાધના હોવી જોઈએ. ચારણને સાંભળવા માટે તમારા જીવનમાં ઉપાસના હોવી જોઈએ. એટલે બચુભાઈ જેવો ચારણ જ્યારે બોલતો હોય તો ધૈર્ય, શૌર્ય, રસને લાવતા હોય તોય ભલે, ભક્તિ રસને લાવતા હોય તોય ભલે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મારા માટે જો સર્વોપરિતા જો કોઈ સાહિત્યકાર તરીકેની હોય તો બધા સાહિત્યકારો બધા સારા છે, પણ મારી વ્યક્તિગત મને ગમતી જો તમે પૂછતા હોય પ્રશ્ન તો મારા માટે તો બચુભાઈ ગઢવી વન મેન શો. બરાબર. અને ખરો અલખનો આરાધક? અલખના આરાધક તરીકેની જો તમે વાત કરતા હોય તો અત્યારે પણ ઘણા યુવાનો પણ સારા ભજનીકો છે, પણ ભજનમાં આવ્યા પછી પાછા બીજું કંઈક કરે છે. ભજનમાં આવ્યા પછી બીજું કંઈક કરે છે, પણ ભજનનું માધ્યમ જીવનમાં જેને કોઈ દિવસ ન છોડ્યું હોય, અને એમાંય ખાસ કરી ખાલી રાગ નહીં,
જેની સંતવાણીને સાંભળો એટલે અંદરથી વૈરાગ પ્રગટ થઈ જાય. ખાલી રાગ નહીં, વૈરાગ પ્રગટ થઈ જાય. તમારા હૃદયમાં, અંતકરણમાં તમને સ્પર્શી જાય. તમારા હૃદયમાંથી સીધો ઘાત લાગે, શબ્દનો ઘા લાગી જાય. એવું હું વ્યક્તિગત જેને સ્વીકારું છું. અને એવું જો કોઈ વ્યક્તિગત, કલાકારો બધાય ઉત્તમ જ હોય છે, બધાને અથાગ મહેનત હોય છે, અથાગ પ્રયાસ હોય છે, પણ મારા માટે જો કોઈ સર્વોપરી હોય અને મને ગમતી વાત જ્યારે આવે તો હું સર્વોપરિતા મારા માટે હો, હા દુનિયા માટે નહીં, કોઈ વ્યક્તિ માટે નહીં, પણ મારી જ્યારે પોતાની વ્યક્તિગત પોતાની ચોઈસ હોય ને, હા એટલે એવી રીતે મને કોઈ પૂછે કે તમારા માટે સંતવાણીનો સારો આરાધક કોણ, તો હું ચોક્કસ કહું કે મારા માટે કાનદાસજી મહારાજ, વાહ. દ્વારકા. ભારત વર્ષની અંદર અને દુનિયામાં ઘણા બધા ધર્મો અને સંપ્રદાયો છે, જી. પણ તમારા મત પ્રમાણે સર્વોપરી ધર્મ કયો? સંપ્રદાયો બધા ઉત્તમ જ હોય છે. ભારત વર્ષની માલિકો યુગાંતર પ્રમાણે અલગ અલગ સંપ્રદાયો આવ્યા. બધાને તમે ધર્મ ન કહી શકો, બધાને તમે ધર્મ ન કહી શકો, કારણ કે એના બધા રચેતાઓના નામ લખેલા છે. કોઈના 250 વર્ષ થયા, કોઈના 300 વર્ષ થયા, કોઈના 500 વર્ષ થયા, કોઈના 700 વર્ષ થયા, કોઈના 900 વર્ષ થયા, કોઈના 1000 વર્ષ થયા, કોઈના 1500 વર્ષ થયા, કોઈના 2000 વર્ષ થયા, કોઈના 2500 વર્ષ થયા. અને એના બધા એના રચેતાઓ છે. પણ જેનો કોઈ રચેતા નથી, આ બ્રહ્માંડની માલિકો, વિશ્વની માલિકો, બ્રહ્માંડની માલિકો, આ વિશ્વની માલિકો, જેનો કોઈ રચેતા નથી, અને એવો જો કોઈ ધર્મ હોય તો વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ ધર્મ હોય તો એ છે સત્ય સનાતન ધર્મ. વાહ. સનાતન ધર્મના સ્ટેજ પરથી અમુક કલાકારો દેવી દેવતાઓના જોક્સ બનાવતા હોય. હા હા. આના વિશે આપના શું વિચાર છે? એ આ તો જો કે એમનો ભાવ કદાચ ન હોય કલાકારોનો, અને બોલતા હોય તો મને તો બહુ આવું કાંઈ જડદીન મગજમાં નથી, પણ સારી વાત છે તમે યાદ કરાવ્યું. કદાચ બોલતા જ હશે તો જ આવી વાત આવી હોય, નકર બને નહીં. પેલા તો કોઈ દિવસ તમે 24 પેગમ્બર અને પરવરદિગાર એટલે ખુદા, એના ક્યાંય જોક સાંભળ્યા? હું આપને પ્રશ્ન કરું, ના, નથી સાંભળ્યા. તમે ઈસુ ભગવાન ઈસુના કોઈ દિવસ તમે ક્યાંય જોક સાંભળ્યા? ના, સ્વામિનારાયણ સંપ્રદાયની માલિક હોય કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનના જોક સાંભળ્યા? ના. તમે અન્ય કોઈ સંપ્રદાયોની માલિક હોય, જે કોઈ પુષ્ટિપંથી હોય, તો એની પાસેથી કોઈ દિવસ તમે કૃષ્ણના કોઈ દિવસ જોક સાંભળ્યા? એટલે ઈ કોઈ બધાય પોતપોતાનું જાળવીને બેઠા છે. તો અમને કલાકારોને એવી કોણે છૂટ આપી દીધી છે કે આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય, આપણા પરમાત્મા અને આ જગતને ખુશ કરવા માટે થઈને હું તમે એના જોક્સ કરી? આ દુનિયામાં જોક્સ ઓછા છે, અને ખરેખર કોઈએ પરમાત્માના જોક્સ ન કરવા જોઈએ. ચાહે મૈપતભાઈ કરતો હોય તો મૈપતભાઈ પણ પાપનો ભાગીદાર છે, ન કરવું જોઈએ. જો કોઈ આ તમે જેને સ્વીકારતા નથી એની કટ્ટરતાને વંદન છે, ઇસ્લામોની કટ્ટરતાને વંદન છે. એ કટ્ટરતામાં કરુણતા છે કે એને કોઈ દિવસ એના ભગવાનના ક્યાંય જોક્સ, એના ખુદાના કે પેગમ્બરોના તમે જોઈ લીજો ક્યાંય જોક્સ નહીં હોય. જે કાંઈ છે એ આપણે જ ક્યાંક પાડ પીટી રહ્યા છીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી સનાતન ધર્મને જેટલું આક્રાંતાઓએ, વિદેશીઓએ જેટલું નુકસાન નથી પહોંચાડ્યું, એટલા અમુક આ બધાને લાગુ નથી પડતું, બધા આમાંથી બાકાત નથી. જે બની બેઠેલા જે આવા ધર્મ પ્રચારકો ખોટા છે, લેભાગુ વ્યક્તિઓ, આ બધાને નથી કહેતો, પણ જે લેભાગુ અમુક જે છે એ ધર્મ પ્રચારકો, બની બેઠેલા ધરાહાર કલાકારો, આ બધાને લાગુ નથી પડતું, પણ અમુક છે એવા કે ઈ લોકો કાયદેસર સનાતન ધર્મની માથે ધબ્બો મારે છે, અને પોતાના ભગવાનના જોક્સ બનાવવા ક્યાં સુધી યોગ્ય વાત છે? અને ભગવાનના જોક્સ બનાવીને તમે સાબિત કરવા શું માગો છો એ જ ખબર નથી પડતી. ભલા માણસ, એ મૈપતભાઈ જોક્સ કરતો હોય ભગવાનનો તો મૈપતભાઈ ન કરવો જોઈએ. મારા જીવનમાં કોઈ દિવસ જો આવો ભૂલ થઈ હોય ને, તો હું મારા જીવનમાં મારા જીવનને હું એ પાપનો સહભાગી ગણીશ. અને બીજા કોઈ કલાકારે પણ આવું કાર્ય ન કરવું જોઈએ, એ મારી તમામ કલાકાર મિત્રોને કરબંધ પ્રાર્થના છે. અને અમુક સંપ્રદાયના
મહાપુરુષો હમ એ દેવી દેવતાઓના માતાજીઓના અપમાન કરતા હોય છે, એ ક્યાં સુધી યોગ્ય છે? આ કળજુગ છે. કળજુગના વાહેરાની માલિક કોઈ સંપ્રદાયો જે એના મહાપુરુષ છે એને એવું કાંઈ નથી કીધું. જે કોઈ છે તે મેં ઘણા ઘણાના સાંભળ્યા છે. તમે જે કહેવા માંગો છો એ હું વાતને સમજી શકું છું. ઈ જે મૂળ વ્યક્તિ છે ને એને ક્યાંય આવું સજેશન નથી કર્યું કે તમે કોઈ ભગવાન શંકરના કે રામના, કૃષ્ણના કે હનુમાનજી મહારાજના કે જલારામ બાપાના અપમાન કરો. બરોબર છે? કોઈ સંતોના, ભક્તોના, માતાજીઓના અપમાન કરો, એને નથી કીધું. પણ અત્યારે જે પોતાનું પ્રભુત્વ સિદ્ધ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે ને, કથાકથિત વાતો ઊભી કરીને, કાલ્પનિક વાતો ઊભી કરી અને જે કાંઈક બની બેઠેલા સંતો છે, જેને ધર્મના ધની ખબર નથી, કર્મના કની ખબર નથી, સિદ્ધાંતના સની ખબર નથી, એવા આવારા તત્વો સંપ્રદાયોની માલિકો જે આવી ગયા છે, એ ચોક્કસ સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે ને એ ભાગ્યાઓએ આ કાર્ય ન કરવું જોઈએ. વાહ, આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો. જી જી જી. આપની સાથેથી રજા લેતા હવે મારે એક આપને છેલ્લો પ્રશ્ન પૂછવો છે જી. કે કદાચ મહિપતસિંહ માણેકવાડા, આમ તો મહિપતસિંહ જાડેજા પણ કહેવાય ને કે બધા કલાકારો અટકથી ઓળખાય છે, હા. પણ આપ જ એક એવા છો કે જે ગામના નામથી ઓળખાવો છો, તો મહિપતસિંહ માણેકવાડાને ઇતિહાસ યાદ કેવી રીતે રાખે? હા, આવું મારા જીવનમાં તમે ભાઈ પૂછ્યું એટલે હું આપને કહું. એક વખત મારે પાલનપુરની બાજુમાં કાર્યક્રમ હતો ને, તો એમને ખબર નહોતી, કારણ કે વિસ્તાર આખો જુદો પડી જાય. એટલે ત્યાં સાહિત્યકાર મહિપતસિંહ માણેકવાડા એવી રીતે જ લખેલું હતું. જાડેજા લખતા ભૂલી ગયા. પછી કાર્યક્રમ પૂરો થયો, હું નીચે ઉતર્યો ને એટલે પછી યુવાનો બધા મારી હારે મળ્યા, બધા કોઈ ફોટા પાડતા હતા ને આ તે. એટલે પછી મને પૂછ્યું, મને કે બાપુ એ કે અમે જાડેજા જોયા, ચુડાસમા જોયા, રાયજાદા જોયા, સરવૈયા જોયા, વાઘેલા જોયા, પણ આ માણેકવાડા શેમાં આવે? એટલે મેં એને કીધું કસણાય હોય એમાં. તો મને કે પણ આ માણેકવાડા એટલે એ કે શેમાં આવે એમ? એટલે મેં કીધું, ત્યારે મેં એમને કીધું કે હકીકતમાં મને મારું ગામ છે ને એ મારા માટે મારું રામનું રૂપ છે. મારું ગામ છે એ હાથીનો પગ છે. મારું ગામ છે એ મારું પરમાત્મા છે. મારું ગામ છે એ મારું ઐશ્વર્ય છે. અને હું મારા ગામને અતિ પ્રેમ કરું છું. એટલે વર્ષોથી હું આ ક્ષેત્રની માલિકો આવ્યા પહેલાં પણ મને મહિપતસિંહ માણેકવાડા તરીકે જ બધા ઓળખતા હતા. એટલે મેં એ વાતને ક્યાંય મરોડવાનો પ્રયાસ નથી કર્યો. અને એ વાત કાયમ માટે રીએ અને રાખવી છે કે જેથી કરીને મારું ગામ પણ સમગ્ર ગુજરાતની માલિકો જાણીતું રીએ. એટલા માટે હું મહિપતસિંહ જાડેજા માણેકવાડા તરીકે ઓળખાવું છું. અને મહિપતસિંહ માણેકવાડાને ઇતિહાસ યાદ કેવી રીતે રાખે? બસ એક જ વાત, એક જ ધ્યેય છે, એક જ સિદ્ધાંત છે, એક જ વિચાર છે. પ્રોગ્રામ હાલે ન હાલે એનું મારા માટે મહત્વ નથી. આજ નહીં તો કાલ નહીં તો 5 દિવસ પછી, 5 દિવસ પછી નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ પછી નહીં તો 25-50 વર્ષ પછી ક્યારેક કોઈક યુવાધન સાંભળશે ત્યારે એટલી તો એને ખબર પડશે જે સાચું હોય છે એને, કે કોક તો સાચું કહેતો હતો. અને એમાં કદાચ જે બહુ ભલે મારો વર્ગ ઓછો છે, મારો વર્ગ બહુ ઓછો હોય છે, મને ખબર છે કે બધા ન સ્વીકારી શકે, તમને બધા નથી સ્વીકારી શકવાના, મને બધા નથી સ્વીકારી શકવાના, બધાના વિચારો અલગ અલગ હોય છે. પણ મને એટલી ખબર છે કે મને સ્વીકારવા વાળા જે છે એ કાયદેસર સિક્કા મારેલા છે, ધરબેલા છે. એટલે ત્યારે જ્યારે જેમ દાખલા તરીકે તમે ઓશોની વાત સાંભળી, ઓશોની વાત સાંભળી છે, ઓશોને એ સમયમાં બહુ તિરસ્કાર થયા છે. અરે એની ક્યાં વાત કરો, રામદેવજી મહારાજનો તિરસ્કાર થયો છે. આજ રામદેવજી મહારાજના દર્શન કરવામાં 3-3 કિલોમીટરની લાઈન થાય છે. બરોબર છે. એવી જ રીતે કાનજી ફૂટા બારોટ હતા તો એ પણ એ સમયમાં આખા બોલા કહેવાતા હતા. આજ કાનજી ફૂટાને સાંભળવા માટે માણસ જૂની કેસેટો ગોતી અને કાનજી ફૂટા બારોટને સાંભળવા માટેના પ્રયાસ કરે છે. માણસો આ બધી વસ્તુથી કંટાળ્યા છે. એવી જ રીતે બચુભાઈ ગઢવીની માણસો આ યુટ્યુબથી લઈ અને કેસેટો સુધી અત્યારે માણસો ગોતી રહ્યા છે કે સારી વાત સાંભળવી હોય તો ક્યાં સાંભળવી. બરોબર છે. અને
આજ વર્ષો પછી જો આજ એમને સાંભળવા વાળો જો કોઈ વર્ગ હોય, વર્ષોના વાણા વહી ગયા પછી, 90ના સૈકા પછીથી આજ સુધીના, જો આજ કોઈ બચુભાઈ ગઢવીને સાંભળવા માટે તૈયાર હોય તો કદાચ એક સમય એવો આવશે કે તે દિવસે મહિપતભાઈને ઓળખતા હશે કોક જે હા સાચું સાંભળવા વાળા છે. બાકી મારે જગતની ખુશામત ખોરી કરી અને ખોટા કોઈને માખણના પીંડા, આમ તો માખણ તો છે ને એટલે ગ્રીસના પીંડા મારે કોઈને મારવા નથી. મારે મારા સિદ્ધાંતોથી જીવવું છે. ક્ષાત્રના ખોળીએ જન્મ લીધો છે. ક્ષાત્રના ખોળીએ જન્મ લીધો છે એટલા માટે થઈને મારા ક્ષાત્રને લાંછન લાગે એવું મારે ક્યાંય જીવન નથી જીવવું. એટલે હું મારી નૈતિકતા નથી છોડવાનો અને નથી છોડવાનો. વાહ, આજે મહિપતસિંહ સાથે વાત કરી, એમના અંગત જીવનથી લઈ અને ડાયરાઓના જીવનની આપણે વાત કરી. એમના સાથે વાત કરી ખૂબ આનંદ થયો. હું બસ છેલ્લે જાતા જાતા એમ કહું છું કે આપ સંવાદના દર્શકોને શું કહેવા માંગો છો? હું તમામ જે સંવાદના જે દર્શક મિત્રો છે એ બધાને પહેલાં તો જાજા કરીને જય માતાજી. કોઈ પણ સંપ્રદાયની માલિક હોય હું તમે હોય, કોઈ પણ ધર્મની માલિક હોય હું તમે હોય, પણ જ્યારે હું આપણી 18 આલમને, સનાતનીઓની 18 આલમને કરબંધ પ્રાર્થના સાથે એટલું તો ચોક્કસ કહીશ કે જ્યાં આપણા સનાતનને નુકસાન થતું હોય, આપણા સ્વાભિમાનને નુકસાન થતું હોય, તરત જ એ વાતનો વિદ્રોહ કરવો એ આપણો નૈતિક ફરજનો ભાગ છે અને કરવો જોઈએ. અને તમામ દર્શક મિત્રોને મારી એક વિનંતી છે કે નૈતિકતાથી જીવો, કર્મના સિદ્ધાંતથી જીવો, સારા વિચારોથી જીવો, ઉત્તમ જીવો અને સર્વશ્રેષ્ઠ જીવો. વાહ, આ હતી મહિપતસિંહ સાથેની સંવાદ. આ સંવાદને અહીં આપણે વિરામ આપીએ છીએ. જય માતાજી, મહાદેવ હર. જય માતાજી, હર મહાદેવ.